નમસ્તે, મારું નામ છે બંસી વિજયભાઈ ભાદાણી. અહીં ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓ, વડીલો અને વિદ્યાર્થીગણોને મારા ભાવભર્યા વંદન. આજે હું તમને થોડું મોબાઈલ વિશે કહીશ. આજથી 15-20 વર્ષ પહેલાં ઘરના નાના ખૂણામાં પડ્યા રહેતા વાયરવાળા ફોન હતા. મ્યુઝિક સાંભળવા માટે કેસેટવાળી સ્ટીરિયો હતી અને ફોટા પાડવા માટે રોલવાળા કેમેરા હતા. સમય જોવા માટે કાંડા ઘડિયાળ હતી અને અલાર્મ મૂકવા માટે અલગ ઘડિયાળ હતી. કેલેન્ડર જોવા માટે મોટા મોટા પાનાવાળા કેલેન્ડર હતા અને લાઇટ જાય તો સેલવાળી ટોર્ચ હતી. આ બધાએ ભેગા મળીને તપ કર્યું અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ કહ્યું, વરદાન માંગો. તો બધાએ કહ્યું, અમને તો અમર બનવું છે. બ્રહ્માજીએ કહ્યું, આ જગતમાં જે પણ આવે તેનો અંત તો નિશ્ચિત જ છે. હું તમને બધાને અલગ અલગ વરદાન ના આપી શકું. હું તમને બધાને ભેગા મળીને મોબાઈલનું સ્વરૂપ બનાવું છું. બ્રહ્માજીએ ફોન, કેમેરા, મ્યુઝિક અને એલાર્મને બધાને ભેગા મળીને મોબાઈલનું સર્જન કર્યું. બ્રહ્માજીએ કહ્યું, હવે વરદાન માંગો. મોબાઈલે તો વરદાન માંગવાના ચાલુ કર્યા. હું દિવસે પણ ચાલુ અને રાત્રે પણ ચાલુ. હું ઘરમાં પણ ચાલુ અને બહાર પણ ચાલુ. લોકો મને ઉઠતી વખતે પણ વાપરે ને સૂતી વખતે પણ વાપરે. લાઇટ હોય તો પણ વાપરે અને લાઇટ ના હોય તો પણ વાપરે. નાના બાળકો પણ વાપરે ને ઘરડા લોકો પણ વાપરે. શાકની લારીવાળા પણ વાપરે ને કરોડપતિઓ પણ વાપરે. સાચું બોલવામાં પણ વાપરે ને ખોટું બોલવામાં પણ વાપરે. ભણવામાં પણ વાપરે ને ટાઈમપાસમાં પણ વાપરે. સંબંધો પણ બનાવો ને છૂટાછેડા પણ કરાવો. મંદિરમાં પણ જાઓ અને સ્મશાનમાં પણ જાઓ તો પણ પવિત્ર જ રહો. જમતી વખતે અને હવે તો તમે સમજી જ જાઓ કે મોબાઈલને हिरण्यकश्यप બનવું હતું. बदलती दुनिया का ऐसा असर होने लगा कि आदमी पागल और फोन स्मार्ट होने लगा. આપણને આટલું સરસ હથિયાર મળ્યું કે ગાંડા માથે બેડું. આ કહેવત તો ઘણા અંશે સાચી પડવા લાગી છે. અમુક સંશોધકો એમ કહે છે કે 5-7 વર્ષ પછી ઘર દીઠ એક માનસિક બીમારીગ્રસ્ત એટલે કે પાગલ જોવા મળશે. નાના બાળકો એમ માને છે કે મોબાઈલ વાપરવો એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને વડીલો એમ માને છે કે હવે અમે થોડા જ દિવસના મહેમાનો છીએ, અમે પણ થોડો વાપરી લઈએ. બધા પાસે પોતપોતાના બહાના છે, પણ ક્યારેક શાંતિથી બેસીને વિચાર કરજો કે આ બે ધારવાળી તલવાર યુદ્ધમાં દુશ્મનને તો મારે જ છે, પણ આપણને પણ નુકસાન તો કરે જ છે. મોબાઈલથી શું નુકસાન થઈ શકે? મોબાઈલ એક એવા રેડિયેશન પર કામ કરે છે જે આપણા જ્ઞાનતંતુઓને નુકસાન કરે છે અને આપણના ડીએનએને પણ ડેમેજ કરી નાખે છે. 5 વર્ષના બાળકની ખોપડીની દિવાલની જાડાઈ 1/2 મિલીની હોય છે. જ્યારે બાળક મોટું થાય ત્યારે તેની ખોપડીની દિવાલ 1 મીમીની થાય છે અને જ્યારે બાળક 20 વર્ષનું થાય ત્યારે તેની ખોપડીની દિવાલની જાડાઈ 2 મીમીની થાય છે. જેમ બાળકની ખોપડીની દિવાલની જાડાઈ ઓછી હોય તેમ મોબાઈલના રેડિયેશન વધુ અંદર જાય છે અને આપણે તો 2-3 વર્ષના બાળકને પણ મોબાઈલ આપીએ છીએ અને મોબાઈલમાં વાત કરતા શીખવીએ છીએ. બીજું છે વ્યસન. મોબાઈલ વાપરતી વખતે આપણા મગજમાં એવા અંતરસ્ત્રાવો પેદા થાય છે કે જે આપણને મોબાઈલની પ્રત્યે વ્યસન કરી દે છે. કોઈ બીજાના ફોનની રિંગ વાગે તો આપણે આપણો ફોન ચેક કરીએ છીએ, મેસેજ અલર્ટ છે કે નહીં. અને આપણે આપણા મોબાઈલનું ચાર્જ કરવાનું ભૂલી જઈએ અને બેટરી લો હોય તો આપણે એટલા ચિંતિત થઈ જઈએ છીએ કે જાણે આપણી જિંદગી જ પૂરી થઈ જવાની હોય છે. એક સમય એવો હતો કે કોઈ બહાર ગામ ગયું હોય તો 7-8 દિવસ પછી ટપાલ મળે તો પણ આપણને ચિંતા નહોતી અને હવે 2-3 અને આપણનો નેટનો ટાવર ના આવે તો આપણા મનમાં કેટલાય વિચારો આવવા લાગે છે. ત્રીજું છે સામાજિક અસરો. આ તો તમે જોયું જ હશે કે 12-15 વર્ષના બાળક શાકની લારીએ બેઠો હોય ફોન લઈને અને તમે તેને શાકનો ભાવ પૂછો તો તે તમને તમારો દુશ્મન હશે તેવી રીતે જવાબ આપશે. અને કોઈ મહેમાન ઘરની અંદર આવે અને બાળક મોબાઈલ લઈને ગેમ રમતું હોય તો બાળકના મહેમાન ક્યારે અંદર આવે છે અને ક્યારે બહાર જાય છે તેનો જ ખ્યાલ નથી હોતો. અને મોબાઈલ કરતાં જે સામે પ્રત્યક્ષમાં છે તેના કરતાં મોબાઈલની જે સ્ક્રીનમાં છે તેનું મહત્ત્વ તેને વધારે લાગે છે. એમાં પણ ઓનલાઈન શોપિંગ.
એક સમય એવો આવશે કે દુકાનદાર સામે આપણે સામે જઈને વાતચીત નહીં કરી શકીએ, એટલે ઓનલાઈન ઓર્ડર થશે. માણસને એકબીજા પ્રત્યે ચીડિયાપણું થઈ જશે. હવે થોડી હેલ્થની વાત કરી લઈએ. મોબાઈલની નાની સ્ક્રીનમાં એક ધારું જોવાથી આપણા આંખના મસલ્સ નબળા પડી જાય છે અને આપણા આંખને સ્ટ્રેસ પણ લાગે છે. મોબાઈલની એક ધારી નાની સ્ક્રીનમાં જોવાથી મેલાટોનિન નામનો અંતઃસ્ત્રાવ ઓછો ઉત્પન્ન થાય છે, જેથી આપણી ઊંઘની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ઘટાડો થાય છે. હેડફોનમાં એક ધારું મ્યુઝિક સાંભળવાથી આપણને કાનના પડદા નબળા પડી જાય છે અને બહેરાશ પણ આવી જાય છે. સૌથી મોટી વાત છે દેખાદેખીની. મોબાઈલથી આપણે લોકોની બનાવટી લાઈફસ્ટાઈલ જોઈને દુઃખી થઈ જઈએ છીએ. સોશિયલ મીડિયા જે મિત્રો સાથે કનેક્ટ રહેવાના બદલે પ્રદર્શનનું પ્લેટફોર્મ બની ગયું છે. આપણે ક્યાંય પણ બહાર સારું જમવા જઈએ તો પહેલાં ફોનને ધરાવીએ, ફોટો પાડીએ અને પછી ખાઈએ છીએ. એક સમય એવો હતો કે જ્યારે આપણે ખાતા હોઈએ ત્યારે આજુબાજુ કોઈની નજર ના પડે એવું ઈચ્છતા હતા, પણ હવે તો આખા ગામમાં ઢંઢેરો પીટીએ છીએ કે આજે અમે આ ખાધું. ઘરમાં ઝઘડો કરવા માટે સાસુ વહુની સિરિયલ જોવાની કોઈ જ જરૂર નથી. સોશિયલ મીડિયા જોવો, બધું આપોઆપ જ થઈ જશે. બાજુવાળા કાશ્મીર જયા, હજી તો આપણે 5 વર્ષથી વાતો જ કરતા હતા. આ દેખાદેખી તો બજેટ વધારે જ છે. એમાં પણ નવો ફોન લેવાનું બજેટ, એમાં અનલિમિટેડ પ્લાનવાળાનું બજેટ. આખા વર્ષનો ખર્ચનો સરવાળો કરીએ તો જેટલો ખર્ચ તો આપણે સારા દૂધ ઘી લેવામાં નથી કરતા, એટલો ખર્ચ આપણે મોબાઈલની પાછળ કરી નાખીએ છીએ. એક સમય હતો કે રોટી, મકાન, કપડાં એ જીવન જરૂરિયાતની વસ્તુ હતી, પણ હવે એમાં મોબાઈલનો પણ ઉમેરો થાય છે. રોટી, કપડાં, મકાન, મોબાઈલ. એક માણસ મરીને ચિત્રગુપ્તના દરબારમાં ગયો. ચિત્રગુપ્તે પૂછ્યું, તમારું પાપ અને પુણ્ય સરખા છે, તમારે ક્યાં જવું છે, સ્વર્ગમાં કે નર્કમાં? પહેલા માણસે કહ્યું, નીચેથી મારો મોબાઈલ અને ચાર્જર મંગાવી દો, હું ક્યાંય પણ એડજસ્ટ કરી લઈશ. બસ મારે આટલું જ કહેવું છે. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ.